પંચમહાલમાંથી કે જ્યાં વાવાઝોડાના કારણે કેટલાક વિસ્તારમાં વૃક્ષો ધરાશાયી થઈ ગયા. વૃક્ષો ધરાશાયીની ઘટનામાં એક કિશોર સહિત કુલ 12 લોકોની ઈજા પહોંચી. ઈજાગ્રસ્તોને સારવાર માટે ગોધરા સિવિલ ખસેડાયા છે. ગોધરાના થાણા ગરજન સામલી બેટિયા ગામમાં વૃક્ષો ધરાશાયી થઈ ગયા. કાલોલના બોરુ ગામે વૃક્ષો ધરાશાયી થતા કુલ 12 લોકો ઈજાગ્રસ્ત થયા. ગંભીર રીતે ઈજાગ્રસ્ત 3 લોકોને વધુ સારવાર માટે વડોદરા ખસેડવામાં આવ્યા. અમારા સંવાદદાતા નિકુંજ પટેલ વધુ વિગતે વાત કરવા જોડાયા છે. નિકુંજ, પૂરી વિગત. ચોક્કસથી પંચમહાલ જિલ્લામાં ગઈકાલે સમી સાંજે જે કમોસમી વરસાદ અને ભારે પવન સાથે જે વાવાઝોડું આવ્યું હતું અને તેની અંદર શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોની અંદર ભારે નુકસાનના દ્રશ્યો સામે આવ્યા હતા. ગઈકાલે જે વાવાઝોડું આવ્યું હતું તેની અંદર ઝાડ પડવા, વીજ થાંભલા પડવા તેમજ જે કાચા મકાનના પતરા ઉડી જવાની જે ઘટનાઓ બની હતી તેની અંદર કુલ જિલ્લામાં 13 જેટલા વ્યક્તિઓને ઈજા પહોંચી હતી. તે પૈકી 3 વ્યક્તિઓને ગંભીર ઈજા પહોંચતા તેઓને વડોદરા સારવાર માટે મોકલવામાં આવ્યા હતા. તો બીજી તરફ જે વાવાઝોડાને લઈને વીજ પોલ પડવાની ઘટના તેમજ જે વીજ વાયરો જે તૂટી જવાની ઘટનાઓ સામે આવી હતી તેને લઈને પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક જે ગોધરા શહેરમાં 12 કલાકથી વધુના સમયથી હજુ પણ વીજ પુરવઠો ખોરવાયેલો છે. વીજ કંપની દ્વારા આ વીજ પુરવઠાને પૂર્વવત કરવા માટેના પ્રયત્નો તો હાથ ધરવામાં આવ્યા છે, પરંતુ મોટાભાગના જે વિસ્તારો છે તેમાં પણ હજુ વીજ પુરવઠો પૂર્વવત થયો નથી. તો બીજી તરફ ગોધરા શહેરને જે સવારના સમયે જે પીવાનું પાણી આપવામાં આવે છે તે આ વીજ પુરવઠો ખોવાને લઈને પણ આપવામાં નથી આવ્યું. તો બીજી તરફ જે માર્ગો ઉપર ઝાડ પડવાની ઘટનાઓ બની હતી તે ઝાડો હટાવી અને માર્ગને પૂર્ણ કાર્યરત કરવાની પણ કાર્યવાહી હાલ કરવામાં આવી રહી છે. બિલકુલ, આભાર નિકુંજ. તો ગ્રામ્ય વિસ્તારમાં મોટું નુકસાન થયું છે. ઠેર ઠેર વૃક્ષ ધરાશાયી થઈ ગયા, જેના કારણે 12 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઝાડ પડવાની ઘટનામાં અત્યાર સુધીમાં 12 લોકો ઈજાગ્રસ્ત થયા છે. તમામ ઈજાગ્રસ્તોને 108 મારફતે ગોધરાની જનરલ હોસ્પિટલ સિવિલ ખાતે લાવવામાં આવ્યા હતા. તમામ ઈજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. 12 ઈજાગ્રસ્ત પૈકી 3 ઈજાગ્રસ્તને વડોદરાની SSG હોસ્પિટલમાં રેફર કરવામાં આવ્યા હતા.